હેલો વિદ્યાર્થી મિત્રો, કેમ છો બધા? મજામાં ને? મારી આ યુટ્યુબ ચેનલમાં આપ સૌનું સ્વાગત છે. તો આજે આપણે જોઈશું 11th સાયન્સ ચેપ્ટર 4 રાસાયણિક બંધન એના આણ્વીય રચના. એમાં આજનો ટૉપિક છે આપણો બંધની ધ્રુવીયતા. તો જો ધ્રુવીય બંધ અને અધ્રુવીય બંધ બે પ્રકારના હોય છે. તો અધ્રુવીય બંધ કોને કહેવાય? પહેલાં તો અધ્રુવીય બંધ કે બે સમાન પરમાણુઓ વચ્ચે સહસંયોજક બંધ રચાય ત્યારે ઇલેક્ટ્રોન યુગ્મ બંને પરમાણુઓ વડે સરખી રીતે આકર્ષિત થાય છે અને પરિણામે ઇલેક્ટ્રોન યુગ્મ બંને સમાન કેન્દ્રોની બરાબર મધ્યમાં ગોઠવાયેલ હોય છે. ધારો કે ઉદાહરણ H2 દેખો, આ H2 છે એટલે કે બે H પ્લસ એટલે કે H2 બને. તો આ પરમાણુ ખરો એ H અને આ H બંને બાજુ સરખી રીતના કેવો હોય? આકર્ષણ થયેલું હોય એટલે કે અડધો આને જેટલો અડધો મળે એટલો અડધો આને મળે, તો એ બાજુ કેવો સરખી રીતે વહેંચાયેલો હોય, તો એને શું કહેવાય? અધ્રુવીય બંધ. બરાબર. જ્યારે ધ્રુવીય બંધ કેવો? જે સહસંયોજક બંધ ઇલેક્ટ્રોન યુગ્મ કોઈ એક પરમાણુ તરફ ખેંચાયેલું રહે, તો આ બંધને અધ્રુવીય બંધ કહે છે. જેમ કે HF, એનું ઉદાહરણ HF છે. તો આ પરમાણુ ખરો ધારો કે પેલામાં તો બંને સરખી રીતના, પણ હાઇડ્રોજનના પરમાણુ આ ફ્લોરિનમાંથી આવું ફ્લોરિન બાજુ જ ખેંચાયેલો રહેશે, હાઇડ્રોજન બાજુ ખેંચાયેલો રહે નહીં. એટલે કે બેમાંથી ગમે તે એક તરફ ખેંચાયેલો રહે તો આ ફ્લોરિન તરફ રહેશે. બરાબર. બે પરમાણુમાંથી એક તરફ ખેંચાયેલો રહે, કેમ કે ફ્લોરિનની વિદ્યુત ઋણતા કેવી હોય? વધારે હોય છે. તો ધ્રુવી ભ્રમણને પરિણામે અણુ દ્વિધ્રુવ ચાકમાત્ર ધારણ કરે છે. બે શું કે જે સહસંયોજક બંધમાં ઇલેક્ટ્રોન યુગ્મ કોઈ એક પરમાણુ તરફ ખેંચાયેલું રહે, તો તે આ બંધને કેવું કહેવાય? ધ્રુવીય બંધ. ને આનું ઉદાહરણ છે હાઇડ્રોજન ફ્લોરિન કે HF. જો બીજું હવે શું છે કે દ્વિધ્રુવ ચાકમાત્રાનું સૂત્ર મ્યુ બરાબર ભાર Q ગુણ્યા અલગીકરણ અંતર R. હવે એનો એકમ કયો છે? D/. છે. 1D બરાબર 3.33 ગુણ્યા 10⁻³ કુલમ્બ મીટર. તો દ્વિધ્રુવ ચાકમાત્રા કેવી છે? સદિશ રાશિ છે, જેમાં પૂંછડીને ઋણ કેન્દ્ર અને શીર્ષને ધન કેન્દ્ર તરફ દર્શાવાય છે. જો આર્યો પૂંછડીને શું કહેવાય? ઋણ કેન્દ્ર અને શીર્ષને ધન કેન્દ્ર. રસાયણ વિજ્ઞાનમાં દ્વિધ્રુવ ચાકમાત્રાને ક્રોસ કરેલ તીર વડે દર્શાવાય છે. તો આ ક્રોસ કરેલ તીર વડે દર્શાવી છે. ક્રોસ એ ધન છેડા પર જોવાઈ રહ્યો, આ ધન છેડા પર છે આ ક્રોસ, આમ ને આમ. અને તીર શીર્ષ, આ તીર છે એ ઋણ છેડા પર છે. બહુપરમાણવીય અણુમાં દ્વિધ્રુવ ચાકમાત્રા દરેક બંધના સદિશ સરવાળા જેટલી હોય છે. સરખા બંધ અને તે વિરુદ્ધ દિશામાં હોય તો દ્વિધ્રુવ ચાકમાત્રા શૂન્ય થશે. જોવાનો મતલબ શું કીધું? સરખા બંધ ને તે વિરુદ્ધ દિશામાં હોય. ધારો કે એક આમ જાય છે અને એક આમ જાય છે, તો આની દિશા આમ છે ને આની દિશા આમ, તો શું થશે? વિરુદ્ધ, એટલે કે બાદબાકી. ધારો કે 10 લંબાઈ આ બાજુ જાય ને 10 લંબાઈ આ બાજુ, તો વચ્ચે તો 0 જ આવે ને, કેમ કે આ બાજુ 10 ને આ બાજુ 10, તો બાદબાકી થાય, તો આ 0. બરાબર. તો એમ જ કહેવા માંગે છે કે સમાન હોય પરંતુ વિરુદ્ધ હોય, આવી રીતના એક આ બાજુ ને એક આ બાજુ, તો શૂન્ય થશે. બરાબર. હવે આ બધાની ચાકમાત્રાના મૂલ્ય છે. NH3, NF3, પછી આ BF2નું. બરાબર, જોઈ લો. હવે આ NH3 અને NF3 બંને અણુઓ પિરામિડલ આકાર હોય છે. આ કેવી છે? પિરામિડલ. NH3ની પરિણમતી દ્વિધ્રુવ ચાકમાત્રા કેટલી છે? 4.90 × 10⁻30 સેન્ટીમીટર. પછી NF3ની પરિણમતી દ્વિધ્રુવ ચાકમાત્રા 0.80 × 10⁻30 કુલમ્બ મીટર. NH3ની પરિણમતી દ્વિધ્રુવ ચાકમાત્રા એ NF3ની પરિણમતી દ્વિધ્રુવ ચાકમાત્રા કરતાં વધુ હોય છે, કારણ કે NH3 અબંધકારક યુગ્મને કારણે કક્ષીય દ્વિધ્રુવ એક જ દિશામાં હોય છે, જે NH બંધની પરિણમતી દ્વિધ્રુવ ચાકમાત્રાની દિશામાં હોય છે. જો બધાની દિશા ઉપરની તરફ હોય છે. જો આમાં ઉપરની છે, ઉપર જાય છે, ઉપર જાય છે, આ ઉપર જાય છે, આ ઉપર જાય, આ ઉપરની દિશા છે, તો બધા એક લાઇનમાં ઉપર જાય છે. જ્યારે NF3માં દેખો નીચેની દિશામાં હોવું જોઈએ, તો આ બધા નીચેની દિશામાં જાય. જ્યારે N એટલો કઈ જાય છે? ઉપરની દિશામાં, તો આ વિરુદ્ધ થઈ. આમાં બધા એક જ દિશામાં છે, આ ઉપર, તો આ ઉપર છે તો બધા ઉપરની દિશામાં, આ નીચે છે
તો આ બધા નીચેની દિશામાં, પણ આ એટલો કઈ જાય ઉપરની દિશામાં. તો આના કરતાં આની ચાક માત્રા કેવી હોય? વધારે. કારણ કે આનું શું કહેવાય, શું કહેવાય, મીન્સ કે શક્તિ આમ બધાને હળીમળી રહેવાની શક્તિ છે, જ્યારે આમાં નથી. બરાબર, આમાં યુનિટી છે, એકતા છે, જ્યારે આમાં યુનિટી એકતા નથી. બરાબર, યુનિટી છે એટલા માટે કેવું બધા એક સરખા રહે છે, જ્યારે આમાં યુનિટી નથી. આ કંઈક અલગ છે ને આ કંઈક અલગ છે, એટલે બે એવું વિરુદ્ધ છે. એટલે યુનિટી જે હોય તો એનું મૂલ્ય વધારે હોય. તો આ NH3ની યુનિટી NF3 કરતાં વધારે છે, એટલે આ વધારે છે. બરાબર, બધાને આમ જ જવાનું તો બધા એક જ દિશામાં જાય. જ્યારે બધાને આમાં એક જ દિશામાં જવાનું હોય નીચે, જ્યારે શું કરે? અડધો ઉપર ને અડધો નીચે. એટલે આ યુનિટી છે નહીં, એટલે આ ઓછો બંધ, આ નબળો, આ પ્રબળ બંધ. એટલે કે આમાં યુનિટી છે, બધા એક જમાં જાય, એક જ દિશામાં જાય એમ. જ્યારે NF3માં 3 NF3 બંધની પરિણમતી દ્વિધ્રુવ ચાક માત્રાની વિરુદ્ધ દિશામાં હોય છે. બરાબર, એમ જેમ દર્શાવ્યું એમ. NF3ની દ્વિધ્રુવ ચાક માત્રાનું મૂલ્ય નીચું ધરાવે છે, જે ઉપર દર્શાવ્યા મુજબ છે. જો આ NH3નું વધારે છે, NF3નું બહુ ઓછું છે. બરાબર, કેમ? કારણ કે વિરુદ્ધ દિશામાં છે. બરાબર, આના કરતાં આનું મૂલ્ય ઓછું છે, આના કરતાં આનું મૂલ્ય વધારે છે. ચલો આજનો આપણો ટોપિક. ઓકે વિદ્યાર્થી મિત્રો, જો તમને મારો વિડીયો ગમ્યો હોય તો લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરજો. મળીએ નેક્સ્ટ વિડીયોમાં. બાય બાય.